ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ને વાગે છે રાતના 9:30 ને અમે લોકો બેઠા છીએ જમવા માટે. ને ફોન નહીં મુકાય ભાઈ સાહેબ, ફોન નહીં મુકાય જિંદગીમાંથી. અરે મુકાઈ જાય આમાં શું હોય. હવે ખાતા ખાતા હા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ કરી અને પછી ખાવાનું નળીથી નીચે ઉતરશે એમને. અને ક્રિયાંશભાઈ સૂઈ ગયા છે. તો 9:30 થઈ ગયા. અમને લેટ થઈ ગયો છે જમવામાં, પણ કાલે અમને છે છુટ્ટી, એટલા માટે અમે લેટ આજે જમીએ છીએ. હા, તો ફ્રેન્ડ્સ પહેલાં જમી લઈ બરાબર, અને પછી ચાલુ થઈ ગઈ છે એમની તારક મહેતા. અને ફ્રેન્ડ્સ, હું છે ને જમતા જમતા બ્લોગ ના બનાવું, કેમ કે હું ખુદ કહાની જોતી હોઉં છું. કાર્ટૂનવાળી કહાની જોઉં નહીં ને ત્યાં સુધી મને ખાવાનું નથી ભાવતું, બરાબર ને. એ જોશે તારક મહેતા, હું જોઈશ કહાની. અને પછી અરે ના કરો, એ બંધ કરો, કોપીરાઇટ આવી જશે પછી. હા, એનો અવાજથી કોપીરાઇટ આવે. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશભાઈને હિંચકો નાખવો પડે, કેમ કે અત્યારે જ સુવડાવ્યો છે. ફટાફટ અમે જમી લઈ અને પછી હું તમને છે ને લબુબુ ડોલ બતાવું. ક્રિયાંશના કાકા છે ને એ પ્રવાસમાં ગયા હતા મુંબઈ, અને ત્યાંથી લઈ આવ્યા છે લબુબુ. અને લબુબુ પડી ક્યાં છે તમને ખબર છે? અત્યારે અમારા જે ઘર છે ને એનું મંદિર છે એમાં. કેમ કે પછી અમે લોકોએ જોયો તો લબુબુ ડોલ છે ને એ શું છે? ભૂતિયા ડોલ. ભૂતિયા ડોલ એવું કાંક છે. એમાં તો રસીલા પ્રીતિ રીતિ બધાય બી ગયા. હા, ત્રણે બેનું બી ને કે આને ઘરમાં ના રાખજો, કોઈ ક્રિયાંશની બાજુમાં ના રાખજો, કોઈ રાખજો નહીં. તમારો મંદિર છે ને બારે એના એ ડોલ પડી. તો પહેલાં હું ખાઈ અને પછી હું તમને બતાવું, બરાબર. ભગવાન કા હા, કોમ્બિનેશન હે. અગર શૈતાન હોય ને તો ભગવાન એને થોડીક સતબુદ્ધિ દઈ દે ને. મમ્મીએ રાખી પાછી. હા, મમ્મી રાખી આવ્યા છે ભાઈ એના ઉપર મંદિર ઉપર. હમણાં હું બહાર ગઈ ને મેં જો મંદિર ઉપર પડી ફ્રેન્ડ્સ, તો જમીને હું તમને બતાવું, જોજો. પણ છે મસ્ત દેખાવમાં. હવે ખબર નહીં ભૂતિયા છે કે નહીં, ખબર નથી. ભૂતિયા છે કાંઈ નથી. પાકામાં પાકો ફ્રેન્ડ્સ, ભૂતિયા ડોલ નથી. તો રાતના હવે આપણે એમના ઓશિકા નીચે રાખી દઈશું, બરાબર ને. પછી હવારના મને તેજ કીધું. અરે મેં ફ્રેન્ડ્સ એને જોયો તો ઓમાં શું કહેવાય, શોર્ટ્સમાં રીલ્સમાં. મેં પછી સર્ચ કરીને જોયો કે આ લબુબુ શું હોય. બધા એમ કે આપણે એને રાતે ભેગા રાખીએ એને ડોલને અને સૂઈએ ને તો સવારના ઉઠીએ ને તો શરીર ઉપર સ્ક્રેચ એવું બધું હશે, એ ડોલ કરે છે. તો હવે ખબર નહીં, એક્સપેરિમેન્ટ કરીએ આમના ઉપર આજે લબુબુ શું કરે છે, જોઈ કોણ વિજેતા બને. ભલે ફ્રેન્ડ્સ, ચાલો આજે આખી રાત એમના ઓશિકા નીચે લબુબુ રાખીએ આપણે. પહેલાં ખાઈ લઈએ, અમે પહેલાં ખમો ખાઈને પછી. તો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને જમીને ખાલી ઊભા થયા હતા અને ત્યાં સુધી ક્રિયાંશભાઈ જાગી ગયા છે. ને જુઓ એને રાખ્યો કેવી રીતે છે. શું હાય ફ્રેન્ડ્સ કરી દો તો બધાને. હાય ફ્રેન્ડ્સ કરી દો તો મીઠું. ફ્રેન્ડ્સ, ક્રિયાંશ તાર લબુબુ ડોલ જોઈ છે? ક્રિયાંશ, તો ક્રિયાંશને આપણે બતાવીએ લબુબુ ડોલ. હાલો ક્રિયાંશભાઈ. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશને અહીંયા સુવડાવી દીધો છે અને એના પપ્પા એને ધ્યાન રાખે છે. તો હું તમને બતાવું. હાલો લબુબુ છે ભગવાન પાસે. આપણે જવાનું છે ભગવાન પાસે લબુબુ લેવા. ફ્રેન્ડ્સ, લબુબુ લઈ લે. આ મારું મંદિર છે. ये है लबुबू. તો ફ્રેન્ડ્સ, આ છે લબુબુ. મારા જેવી લાગે છે? લાગતી હોય તો ભલે લાગતી હોય. હું લબુબુ જેવી લાગતી હશે, લબુબુ મારા જેવી લાગતી હશે, ભલે લાગી રહી. આમ જો. હવે આ શું આમાં ભૂત હોય? આમાં હોય જુઓ, આંખોમાં છે ને. કિચન છે ફ્રેન્ડ્સ આ. અને ક્રિયાંશના કાકા છે ને એ ગયા હતા પ્રવાસમાં, તો માંથી લઈ આવ્યા છે. એમ જ એને પસંદ આવી ને તો લઈ આવ્યા. અને આનો ક્યાં ગયો યુનિકોર્ન? ક્યાં? ખબર નહીં, બાજુમાં રહી ગયો શાયદ. હું આ ક્રિયાંશ રમતો હતો ને, તમને સવારના બતાવીશ. ક્રિયાંશ માટે યુનિકોર્ન લઈ આવ્યા હતા.
હા એક બેગ લઈ આવ્યા હતા ને એક આ તાત્યા બીછું જેવી કેવું અજીબ ફેસ છે આ ડોલનો. હવે આ ડોલ છે ને આપણે ક્રિયાંશના પપ્પાને બીક નથી લાગતી આનાથી. જો કે મને પણ નથી લાગતી, પણ હું ખોટા એક્સપેરિમેન્ટ મારા છોકરા ઉપર ના કરું. બધા એમ કહે છે કે આ ડોલમાં નેગેટિવ એનર્જી આવે છે, તો આપણે ક્રિયાંશની બાજુમાં કે મારી બાજુમાં ને રાખવાની થતી નથી. તમારે રાખવી તમારી બાજુમાં? હું રાખી દો ખૂણામાં. હું ન કે ફ્રેન્ડ્સ ખૂણામાં રાખવાનું કે સેટી પર અસર તો આવે ને ભાઈ. પછી ક્રિયાંશ અહીંયા હોય તો ક્રિયાંશની બાજુમાં નહીં, મારી બાજુમાં. તો ફ્રેન્ડ્સ લે આપણે હું ખીચામાં રાખીને પૂછીશ. ના ફ્રેન્ડ્સ, આ તાત્યા બીછું જેવી ડોલથી કાંઈ થાય તો નહીં, પણ તોય પણ આજે છે ને એ મારા માટે કાંઈ ગિફ્ટ પણ ના લઈ આવ્યા ફ્રેન્ડ્સ. હું તો ગિફ્ટ ના ફ્રેન્ડ્સ આજે અમારી છે ને એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. 4 વર્ષ પૂરા થઈ ગયા છે એમને. કાકરિયાસ ભાઈ તે મમ્મીને વિશે ના કરી અને એના પપ્પા ગિફ્ટ ના લઈ આવ્યા ફ્રેન્ડ્સ. શું કરું આ બે પપ્પા દીકરાથી? પપ્પાને તો કહે અમે તો ગિફ્ટ ના લઈ આવે, પોતે તો ભૂલી જાય. ફ્રેન્ડ્સ, હવે મારો એક છોકરો છે જે મને આખો દિવસ પાગલ બનાવીને રાખે છે. હમણાં 3-4 દિવસથી મારા વ્લોગ પણ નહીં આવતા હોય, તમને ખબર હશે. આજે ટાઈમ મળ્યો છે એ પણ રાતે. તો અને એ પણ એક આ લબુબુ ડોલ મેં કીધું કે તમારા બધા સાથે શેર કરું આને હું, એટલા માટે આજે મેં વ્લોગ બનાવ્યો છે. એ ઘરે હોય નહીં, પછી હું આખો દિવસ શું વ્લોગ બનાવું? આમ અડધો દિવસ કામમાં લ્યો જાય, પછી 8, 8:30, 9 ક્યારેક થઈ જાય, ક્યારેક 6 વાગે ઉઠી જાઉં, ક્યારેક 8 વાગે ઉઠી જાઉં, મારો કાંઈ ઠેકાણું નથી. પછી અમે કામ કરીએ, પછી ક્રિયાંશને રમાડું, એમાં જ મારો આખો દિવસ નીકળી જાય. પછી વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો મને. ને આ બે પપ્પા દીકરા તમે જોવો છો ને વ્લોગમાં એમનો અવાજ કરે છે. ફ્રેન્ડ્સ, કાલે છે ને ક્રિયાંશ મસ્ત જોરથી છે ને દાંત કાઢતા શીખી ગયો છે. એવો આમ અવાજ કરે ને મસ્ત. ક્રિયાંશ તો હવે ધીમે ધીમે તો ને જોરથી હસતા શીખી ગયો છે. એની હવે નળી પણ મસ્ત રીતે પકડે. મારી પાસે દાંત કાઢે છે ને પણ આવું બધું એના પપ્પા ભેગે જ કરે. હું આખો દિવસ એમ કરું ને તો મારા સામને કાંઈ એને અસર નથી કરતી હું એને. તો હવે આ તાત્યા બીછુંને કહીને હવે પપ્પા દીકરાને આપણે વશમાં કરી લઈ, કેમ કે હવે પપ્પા દીકરો મારો કીધો નથી કરતા, એટલા માટે. તાત્યા બીછું છું ફ્રેન્ડ્સ, જોક હતો એ ખાલી. તો હવે ક્રિયાંશભાઈ તો હસતા મસ્ત શીખી ગયા છે અને હવે વાતો કરે છે આપણા સામે મસ્ત રીતે. અને હવે એની નળી છે ને એ પણ બરાબર આમ ડગાવતો નથી. આમ જ પેલા કરતો હતો. હવે કાંઈ પણ વસ્તુ બતાડો ને મસ્ત રીતે જોતું હોય છે, એટલે એની ગ્રોથ ધીમે ધીમે પણ મસ્ત થાય છે. હજી એને 3 મહિના જ કમ્પ્લીટ થયા છે. 3 મહિના ને ઉપર 7 દિવસ થયા છે આજે. તો ઘણો ટાઈમ નથી થયો, પણ એની શું કહેવાય એજ પ્રમાણે બરાબર ગ્રોથ થાય છે એની પણ. અને હવે આ તાત્યા બીછુંને આપણે વાપસ ભગવાન પાસે રાખી આવી. ભલે આમ જુઓ, આના પગ પણ ઉલટા ફૂલટા છે, જુઓ ફ્રેન્ડ્સ. પગ આમ ગોળ ગોળ ફરે, ખબર? અને માથો ફરે છે આમાં, જુઓ ફ્રેન્ડ્સ, ફરે છે ને આમ જોજો. ઉભા રહેજો, આમ જુઓ ફ્રેન્ડ્સ. એના હાથ, એના પગ આખા ગોલ ગોલ થાય, એના આ હાથ એ પણ આમ ફરશે. એટલે આ તાત્યા બીછુંને આપણે બારે રાખી આવી. જોવામાં થોડી અજીબ પણ આમ મજા આવે. આ ખાલી સ્માઇલ વાળી હોય ને તો મને બહુ પસંદ આવે નહીં ફ્રેન્ડ્સ. ક્રિયાંશને પણ આ ડોલ પસંદ છે, પણ આપણે એને નથી રમાડવાનાથી. ખોટા રિસ્ક લેવાની કાંઈ જરૂરત નથી, બરાબર ને? કાંઈ થાય તો નહીં, પણ તોય વળી કાલે પાછો એ રોશે ને તો મને એમ થશે કે આ હતી ને એની બાજુમાં એટલે થાય. એટલે આપણે ખોટો કાંઈ કરવાનો થતો જ નથી. અને ક્રિયાંશના પપ્પા એવું નથી મારા માટે ગિફ્ટ નથી લઈ આવ્યા. એ મારા માટે ગિફ્ટ શું લઈ આવ્યા તમને બતાવો. જેલી અને ચોકલેટ. તો ચોકલેટ ને જેલી લઈ આવ્યા હતા. એમને મને ફોન કરીને ઘણી વાર કીધું તારે કાંઈ ખપે છે, પણ મને અત્યારે કોઈ વસ્તુ ખપતી નથી. તમને ખબર જ હશે બધા લોકોને, મેં મારા બર્થડે ઉપર પણ કાંઈ ગિફ્ટ નથી લીધી. પૈસા લઈ લીધા હતા. ને આ વખતે પણ આપણે એવો જ કંઈક કરવાના છીએ કે પૈસા દઈ દો, અમને જે લેવો હશે ને અમે ખુદ લઈ લઈશું. બરાબર ને ફ્રેન્ડ્સ? બરાબર ને?
બરોબર છે. બરોબર. ક્રિયાંશભાઈ ચોકલેટ ખાવી છે? ચોકલેટ એમાં જો કંઈક લખેલ છે. થેન્ક યુ, ધન્યવાદ. હજી કરી વોટ એટલે કાંઈ ફ્રેન્ડ્સ આમાં બહુ ખબર નહીં, ગુજરાતી ઇંગ્લિશમાં બધું લખેલું હોય. સોરી, માફ કરના, હાઉ આર યુ, ફાઇન, નીડ હેલ્પ, આઈ લિટલ, નીડ હેલ્પ, લિટલ બીટલ હેલ્પ. મોર્નિંગ, આવું બધું લખેલો છે ફ્રેન્ડ્સ. કાંઈ નહીં, હાલો આ ચોકલેટ મને બહુ પસંદ છે, ચોકલેટ ખાઈશ. કેક પણ ખાવાની ઈચ્છા નથી, કેમ કે અમે દર મહિને, હમણાં તો કેક 3 મહિનાથી તો દર મહિને કેક ખાઈએ જ છીએ. અને નેક્સ્ટ મંથ પાછો છે ને એમનો બર્થડે છે, એટલે 2 વખત કેક ખાવાનું થશે, કેમ કે 13 તારીખના અમે ક્રિયાંશ માટે કેક કટ કરીએ, 20 તારીખના એમનો બર્થડે છે, એટલે કીધું કેક ખાવાની કોઈ ઈચ્છા નથી અત્યારે, તો એ મારા માટે ચોકલેટ લઈ આવે. અને બાકી તો આપણે કેશ લઈ લઈશું, એટલે ભચાઉ જશું ને ત્યારે પાછો કાંઈક એનો લઈ લઈશું, બરાબર ને? તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આ તાત્યા બીજું ક્યાં જવાની ફ્રેન્ડ્સ, હું લબુ ક્યાંક રાખીને ભૂલી ગઈ, વાપસ રાખી આવું. સવારના ઉઠીને કોઈ મારો બ્લોગ જોશે ને પછી તો કહેશે આને લઈને કેમ સૂતી હતી તું. નેગેટિવ એનર્જી આવે છે ફ્રેન્ડ્સ, અમારા સારા માટે જ કહે છે એ લોકો પણ, એટલે આપણે વાપસ રાખી આવી. તમારે ખબર છે ફ્રેન્ડ્સ? આપણે રાખી દઈએ તાત્યા બીજુને વાપસ એની જગ્યાએ. તો હાલો ફ્રેન્ડ્સ, બધા સૂઈ ગયા હતા ને એટલે હું મારે જોરથી બોલી નહીં તો પછી પંખા ત્યારે બંધ હોય ને એટલે ઉઠી જાય ખાલી એટલા માટે. તો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ફ્રેન્ડ્સ.